હેલો ફ્રેન્ડ્સ, આ ઘરની શરૂઆત થઈ ગઈ છે તો આપણે બનાવવા જઈ રહ્યા છે આઈસ કેન્ડી. આપણે લીધા છે દાડમ 1 કપ જેટલા, એની અંદર મીઠું એડ કર્યું છે, જીરું એડ કર્યું છે, બ્લેક સોલ્ટ એડ કર્યું છે અને ચાટ મસાલો એડ કર્યો છે. હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું, લીંબુ એડ કર્યું છે અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી એને ગાળી લઈશું. ગાળવાથી એના જે બી છે એ અલગ થઈ જશે. બી ખાવામાં મજા નથી આવતી એટલે આપણે ગાળી લઈએ તો વધારે સારું. એની અંદર ખાંડ એડ કરીએ છીએ. ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે, બહુ ઉકાળવાનું નથી. અને ગરમ થઈ ગયા પછી અને ઠંડુ થાય એટલે આપણે મનગમતા મોલ્ડમાં ખાલી કરીને એને આપણે ઠંડુ થવા મૂકશું. અને ઠંડુ થઈ ગયા પછી બહુ જ સરસ લાગે છે. એકવારથી જરૂર ટ્રાય કરજો. અને એનો કલર પણ એટલો સરસ આવ્યો છે ઠંડુ થયા પછી. જરૂરથી ટ્રાય કરજો.